અરવલ્લી બચાવવાના મુદ્દે હવે શું રાજનીતિ થઈ રહી છે? ક્યાંક ને ક્યાંક વિપક્ષીય નેતાઓ આ આખા મુદ્દાનો રાજનૈતિક ફાયદો લેવા માંગી રહ્યા છે. આમ જોઈએ તો ચૈતર વસાવા આજે અરવલ્લી બચાવવાના મુદ્દે ખેડ બ્રહ્મા પહોંચ્યા હતા. ત્યાં એમને જે સ્પીચ આપવામાં આવી, ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસથી લાગી રહ્યું છે કે સરકાર ઉપર હુમલો કરવાની સાથે સાથે વિપક્ષીય નેતાઓ પોતાનો રાજનૈતિક ફાયદો પણ લઈ રહ્યા છે. એટલે અરવલ્લી મુદ્દો તો એક તરફ રહી જાય છે, પરંતુ રાજનૈતિક ફાયદો ચોક્કસથી અહીંયા આગળ ચૈતર વસાવા દ્વારા લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની પણ વાત કરીશું અને સાથે સાથે વાત કરીશું ક્રાઇમ કોન્ફરન્સની, કારણ કે ક્રાઇમ કોન્ફરન્સ જે ડીજીપીના નેતૃત્વમાં મળી રહી છે, 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ મળી, પરંતુ અહીંયા આગળ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવી ટકોર કરવામાં આવી છે. આ ટકોર કરવામાં આવી છે આઈબીને અને કહેવામાં આવ્યું છે કે તમારો જે અધિકારી એટલે કે જે અધિકારીઓ હોય છે એ અધિકારીઓનો જનતા સાથેનો જે સંપર્ક છે તે સંપર્કને એવો બનાવો કે જનતા સામેથી આવીને તમને સમાચાર આપે. અને જે ક્યારેક એવી ઘણી બધી વસ્તુ એવી થતી હોય છે કે કંઈક ઘટના ઘટી જાય છે અને અમારી પાસે સમાચાર આવે છે તો અમને એવું થાય છે કે આ તો માત્ર માહિતી આવી છે, અમારે પાસે જાણકારી નથી આવતી. એટલે આ ટકોર કરવામાં આવી. સાથે ક્રાઇમ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આઈપીએસ અધિકારીઓને કહી દીધું કે તમારા મોબાઈલને બહાર મૂકી દો. પણ આ અધિકારીઓએ મોબાઈલ બહાર મૂક્યા કે નહીં તે પણ જાણીશું આ રિપોર્ટમાં. અને ચર્ચા કરીશું સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, જેમના ત્યાં આજે ઈડીના દરોડા પડ્યા, કયા કારણોસર આ ઈડીના દરોડા પડ્યા છે તેની વાત સૌથી પહેલા રિપોર્ટમાં કરીએ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યાર સુધી આપણે રાજનૈતિક પાર્ટીઓ ઉપર ઈડીની રેડ જોઈ છે, પેઢીઓ ઉપર ઈડીની રેડ જોઈ છે અને હવે આપણને જિલ્લા કલેક્ટર ઉપર પણ ઈડીની રેડ પડતી આજે દેખાય છે. સુરેન્દ્રનગરના જે જિલ્લા કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના ત્યાં આજે ઈડીની રેડ પડી છે. સવારે 5 વાગે જ ઈડીની ટીમ જે છે તે તેમના નિવાસસ્થાન ઉપર પહોંચી ગઈ હતી અને નિવાસસ્થાન ઉપર રેડ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે જે જિલ્લા કલેક્ટરની ઓફિસ છે ત્યાં પણ આ રેડ ચાલી રહી છે. અલગ અલગ લગભગ 6 જગ્યાએ આખી રેડ કરવામાં આવી રહી છે. સાથે નાયબ મામલતદાર જે છે ચંદ્રસિંહ મોરી, તેમના ત્યાં પણ આ રેડ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસની અંદર આ રેડ કરવામાં આવી છે. હવે આ મામલો સુરેન્દ્રનગરનો છે કે મહેસાણાનો છે તે જોવાનું રહેશે, કારણ કે જે ડોક્ટર રાજેન્દ્ર પટેલ છે 2015ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેમના દ્વારા આ પહેલા મહેસાણામાં પણ ડ્યુટી કરવામાં આવી હતી. એટલે મામલો ક્યાંનો છે તે ઈડી દ્વારા હજી સુધી આધિકારિક તौर પર કહેવામાં નથી આવ્યું, પરંતુ આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગરની અંદર આ રેડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીનના દસ્તાવેજથી લઈને જે ડિજિટલ એવિડન્સ છે, આ દરેક વસ્તુનું ઈડી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. અને ઈડીની જે ટીમ છે એ હજી પણ સતત આ ઇન્વેસ્ટિગેશનમાં લાગેલી છે, કારણ કે એવી ઈડી પાસે કન્ફર્મ માહિતી હતી કે આ જે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ છે એ મની લોન્ડરિંગના કેસની અંદર ઇન્વોલ્વ છે અને એટલા માટે થઈ ઈડીની ટીમ દ્વારા અત્યારે ઇન્વેસ્ટિગેશન જે સર્ચ ઓપરેશન છે તેને શરૂ કરવામાં આવ્યું છે. હાલાકી આ સર્ચ ઓપરેશન આવનારા કેટલા કલાક ચાલશે તે પણ કહેવું મુશ્કેલ છે. લગભગ અત્યારે 6 જગ્યાએ જે આ દરોડા પડી રહ્યા છે તેમાં વકીલ પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આખા ઇન્વેસ્ટિગેશનને મની લોન્ડરિંગની સાથે સાથે જમીનના માફિયામાં પણ જોવામાં આવી રહ્યું છે કે જમીન જે છે તેને પણ ગેરકાનૂની રીતે કોકના નામે કરી દેવામાં આવી હોય, તેના માટેના પૈસા મળ્યા હોય, આ પ્રકારની ચર્ચા પણ સુરેન્દ્રનગરની અંદર થઈ રહી છે. એટલે આજના સૌથી મોટા સમાચાર જો કહી શકાય તો એ જ છે કે સુરેન્દ્રનગરના જે જિલ્લા કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. ઈડીની ટીમે રેડ કરી છે અને સૌથી મહત્વની વસ્તુ તો અહીંયા એ છે કે ઘણી બધી વખતે આપણે ઈડીની ટીમની અંદર આપણે જોયું હોય છે કે ઈડી ઘણી બધી જગ્યાએ ઘણા બધા રાજનેતાઓને ત્યાં ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે, ત્યાં રેડ પાડતી હોય છે અને પછી એવું કહેવાય છે કે ઈડીનો ઉપયોગ જે છે એ સરકારી એજન્સી વોશિંગ મશીનની જેમ કરતી હોય છે. પણ અહીંયા સરકારી અધિકારીના ત્યાં આ પ્રકારની રેડ પડી છે. એટલે ખરેખર શું ઇન્વોલ્વમેન્ટ છે, કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે તે સમાચાર અમે તમને આપતા રહીશું, કારણ કે ઈડીએ હજી આધિકારિક તौर પર કોઈ પણ પ્રકારનું જે મીડિયા સ્ટેટમેન્ટ હોય તે આપ્યું નથી. ત્યાં આગળ સતત મીડિયાના કર્મચારીઓ જે છે એ ઉપસ્થિત છે, તેમના દ્વારા ઈડી સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ઈડીની જે ટીમ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો જે છે આ બાબતે તે કરવામાં નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક હવે જે ડોક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમને લઈને પણ ઇન્વેસ્ટિગેશન જે છે તે કરવામાં આવશે.
હવે વાત કરી લઈએ ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવા આજે ખેડ બ્રહ્મા પહોંચ્યા હતા. અરવલ્લી બચાવ ના આ કાર્યક્રમમાં તેઓ ત્યાં આગળ પહોંચ્યા હતા, આદિવાસીઓ સાથે વાતચીત કરી હતી. અને સૌથી મહત્વની વાત તો એ છે કે શું ચૈતર વસાવા અરવલ્લી બચાવવાના નામ ઉપર પોતાની રાજનીતિ કરી રહ્યા છે? કારણ કે અહીંયા સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે જે પણ વાત કરવામાં આવી છે એ જળ, જંગલ ને જમીન, કારણ કે આદિવાસીઓ પ્રકૃતિના પૂજનારા છે અને જળ, જંગલ અને જમીન જે સતત તેના બચાવ માટે, તેના રક્ષણ માટે તેઓ ત્યાં રહે છે, તેઓ ત્યાં આગળ જ એને પોતાના ઈષ્ટદેવ માને છે. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે અરવલ્લી બચાવવાના નામ ઉપર રાજનીતિ કરવામાં આવે છે. સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ, કારણ કે ચૈતર વસાવાએ અહીંયા આગળ સીધા આરોપ લગાડી દીધા છે. આરોપ લગાડ્યા છે સરકાર ઉપર અને ચૈતર વસાવાએ એવું સ્પષ્ટ કરી દીધું છે કે જો જેલમાં પણ રાખશો તો જેલના ચણા નહીં ખૂટે, ત્યાં સુધી જેલમાં રહીશ. એટલે ચૈતર વસાવાને પણ ક્યાંક ખબર છે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે આખો પટ્ટો છે એ પટ્ટામાં જે રીતે આદિવાસી રાજનીતિ કરવામાં આવી રહી છે અને આદિવાસીઓને અલગ અલગ મુદ્દા ઉપર જે રીતે ક્યાંક, કારણ કે પાડલિયાનો જે ઘટનાક્રમ હતો તે હમણાં જ સામે આવ્યો અને પાડલિયાના ઘટનાક્રમમાં જે રીતે આદિવાસી બહેનને ત્યાંથી પોતાના ઘરેથી હટાવવામાં આવ્યા, એમનો કૂવો પૂરી દેવામાં આવ્યો, આ બધાને લઈને આદિવાસીઓ ખૂબ ભડકેલા છે. અને તેવામાં હવે ચૈતર વસાવા અરવલ્લી બચાવવા મુવમેન્ટમાં જોડાયા છે. પણ એટલું ચોક્કસ છે કે ક્યાંક રાજનીતિ પણ થઈ રહી છે. ચૈતર વસાવાને સાંભળીએ. આદિવાસીઓના અધિકારોની વાત નથી કરવાની, તમારે વિદ્યાર્થીઓની સ્કોલરશીપની વાત નથી કરવાની, તમારે ખેડૂતોને ટેકાના ભાવની વાત નથી કરવાની, તમારે કર્મચારીઓની રજૂઆત નહીં કરવાની, તમારે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે નહીં બોલવાનું. તો તમે અમને જેલમાંથી તમને આજે છોડી દઈએ. ત્યારે સરકારને અમે જેલમાંથી પણ કીધું હતું, જ્યાં સુધી થાળીમાં ચણા રહે છે ત્યાં સુધી ચૈતર વસાવાના જેલમાં આવવા જવાનું થશે. જ્યાં સુધી જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનું આ જેલમાં આવવા જવાનું બનતું રહેશે. અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો. આ ચૈતરભાઈ તમારી જેલોથી ડરવા વાળા નથી. તમે જોયું હશે એક અઠવાડિયું, એક મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, એમ કરતા કરતા 80 દિવસ આ લોકોની ઈચ્છા હતી કે આને 2-3 વર્ષ રાખીશું. પણ મારા વડીલોના આશીર્વાદ હતા, મારી માતાઓ મારી ચિંતા કરતી, મારા વડીલો મારા માટે માનતા રાખતા અને હું 80 દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવી ગયો છું. તમારા બધાના પ્રાર્થનાથી, તમારી દુઆઓથી, તમારી ચિંતાઓથી મને જામીન મળી ગયા અને હું જેલની બહાર આવ્યો. મારા નિરંજનભાઈ વસાવા, મારા બિપિનભાઈ ગામીટી, મારા જયદીપસિંહ બાપુ બધા મને લેવા આવ્યા. એમણે કીધું ચૈતરભાઈ જામીન તો અમે કરાવી દીધા છે, પણ આ નાલાયક સરકારે તમારા વિસ્તારમાં તમને પ્રવેશ બંધી ફરમાવી છે. તમે વિચાર કરો સાથીઓ, જે ડેડિયાપાડા શાકબારાના લોકોએ મને આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યો અને એમના કામ માટે મારું તા કાર્યાલય પણ છે, ત્યાં એમના કામ નહીં કરી શકું, એમના સુખમાં ને દુઃખમાં ઉભો રહી નહીં શકું, એમના ઘરે જઈ નહીં શકું, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, એમને મળી નહીં શકું. એના માટે આ સરકાર મારા વિસ્તારમાં મને જવા નથી દેતી. અને આજે પણ અમે રાજપીપળા રહીને લોકોના કામ કરીએ, છોટાઉદેપુર રહીને લોકોના કામ કરીએ, ત્યારે આ ભાજપના નેતાઓ, એમના સાંસદ, એમની પોલીસ આજે પણ અમને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, કહે છે કે તમને ડેડિયાપાડામાં તો પ્રતિબંધ અમે કરાવી દીધો, તમે જો લોકોનો અવાજ બનતા રહેશો તો આવનારા દિવસોમાં નર્મદામાંથી પણ તમને પ્રવેશબંધી કરાવીશું. તમે આદિવાસીઓ માટે વધારે લડો છો, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં પણ પ્રતિબંધ કરાવીશું. ત્યારે આજના મંચ પરથી એ લોકોને પણ હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, તમે મને અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાંથી તો બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કાઢી શકો. મારી માતાઓ મારા માટે દુઆ કરે છે, પ્રાર્થના કરે છે, માનતા રાખે છે, ઉપવાસ કરે છે, મારા વડીલો મારી ચિંતા કરે છે, ત્યાં સુધી તમારા ચૈતરભાઈ ને તમારો કઈ ડર નથી અને ચૈતરભાઈ તમારાથી ડરવાનો નથી. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટીમાં રહીને અમે સમાજની વાત કરીએ, સંવિધાનની વાત કરીએ, અધિકારોની વાત કરીએ,
ખેડબ્રહ્માના હારજ ગામમાં ચૈતર વસાવાએ આજે વાત કહી છે. અહીંયા આગળ એમને સ્પષ્ટ કરી દીધું છે કે તીર કામઠા શણગારવા માટે નથી હોતા. તીર કામઠા જે આદિવાસીઓનું હથિયાર માનવામાં આવે છે અને આદિવાસીઓ વર્ષોથી જંગલમાં તો રહે છે અને જંગલમાં તીર કામઠાથી જ પોતે પોતાનું રક્ષણ પણ કરતા હોય છે. એમ ચૈતર વસાવાએ પણ અહીંયા આગળ સ્પષ્ટ કરી દીધું છે કે આ તીર કામઠા માત્ર શણગાર માટે નથી હોતા. અહીંયા તો રાજનીતિ એટલા માટે કહી રહી છું કારણ કે ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, આદિવાસીઓના હકની વાત કરે છે, પણ જ્યારથી તેમને ડેડિયાપાડાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, ચૈતર વસાવા સતત આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ચૈતર વસાવા જે આદિવાસી વિસ્તારમાં ફરે છે તેમાં અંબાજી, છોટાઉદેપુર, દાહોદ વાળો જે વિસ્તાર છે ત્યાં આગળ વધારે પડતું ચૈતર વસાવા જઈ રહ્યા છે, જ્યારે દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં પણ ચૈતર વસાવા જઈ રહ્યા છે. એટલે અંબાજીથી લઈને ઉમરગામનો જે આખો પટ્ટો છે આદિવાસી, કારણ કે 27 સીટ છે અને 27 સીટોની જો રાજનીતિની વાત કરવામાં આવે તો આ આદિવાસી વિસ્તારની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી એવો કોઈ ઠોસ નેતા નથી જે આદિવાસી રાજનીતિ કરી શકતો હોય. હા, કોંગ્રેસમાંથી અનંત પટેલ છે અને અનંત પટેલ કદાચ આદિવાસી રાજનીતિ ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ તેમની રાજનીતિ જે છે એ માત્ર દક્ષિણ ગુજરાત સુધી સીમિત છે. ચૈતર વસાવા હવે સંપૂર્ણ રીતે પોતાની જાતને આદિવાસી નેતા તરીકે અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે. સતત પોતે એવો દાવો પણ કરતા રહે છે કે આદિવાસીઓના હક માટે હું લડી રહ્યો છું અને માટે જ મને જેલમાં નાખવામાં આવે છે. એટલે અહીંયા ચૈતર વસાવા પોતાને અંબાજીથી લઈને ઉમરગામ સુધીના એક આદિવાસી નેતા તરીકે ચોક્કસથી એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માન્યું કે ડેડિયાપાડા એમનો પોતાનો વિસ્તાર છે, પણ અંબાજીથી લઈને ઉમરગામનો આ 27 સીટોનો જે પટ્ટો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી 5 મંત્રીઓ આપી દીધા, પણ આ 5 મંત્રીઓ પોતે આદિવાસી વિસ્તારમાં જઈને વધારે કશું જ કરી નથી શકી રહ્યા અને એમાં પણ અંબાજી વાળો જે આખો કિસ્સો થયો ત્યારબાદ હવે અરવલ્લીને બચાવવા માટેની આ જે આખી મુવમેન્ટ થઈ છે, આ મુવમેન્ટ અત્યારે તો રાજસ્થાન ને હરિયાણાના વિસ્તારમાં છે, પણ જો ધીરે ધીરે ગુજરાત તરફ આ મુવમેન્ટ આખી ટ્રાન્સફર થાય તો ક્યાંક ને ક્યાંક આદિવાસી પટ્ટામાં જે અત્યારે સૌથી વધારે આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની જે એન્ટી ઇન્કમ્બન્સી છે, આ એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો પણ ચૈતર વસાવા જેવા નેતાઓ ચોક્કસથી લઈ શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટી હવે આના જવાબમાં શું રણનીતિ અપનાવે છે તે પણ જોવાનું રહેશે. વાત કરીએ ગાંધીનગરમાં આજે ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત થઈ. ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ક્રાઇમ કોન્ફરન્સ મળી, જ્યાં આગળ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. કોન્ફરન્સની શરૂઆત થઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે મોબાઈલ અને ઈગો આ બંનેને બહાર મૂકીને આવો, અને મોબાઈલને લઈને જ્યારે બધા અધિકારીઓને કહેવામાં આવ્યું કે તેમને મોબાઈલ બહાર મૂકવાનો છે, જેના માટે બકાયદા એક મોબાઈલ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ આઈપીએસ અધિકારીઓને પોતાનો મોબાઈલ બહાર જે સ્ટેન્ડ હતું તેમાં મૂકવા કરતાં પોતાના જે ગાર્ડ હતા કે પોતાના જે ત્યાં કમાન્ડો હતા તેમને આપવા વધારે સુરક્ષિત લાગ્યા, કારણ કે તેમને ક્યાંક એવું લાગ્યું હશે કે જો અહીંયા આગળ મોબાઈલ રહેશે અને કોઈનો ફોન આવ્યો કે કંઈ પણ થયું તો થોડો લોચો થઈ શકે, એટલા માટે થઈ અને તેમને ફોન જે છે તે ગાર્ડને આપી દેવામાં આવ્યા. અને હર્ષ સંઘવીએ ઈગો પણ સાઈડમાં મૂકવાનું કીધું અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા આમ તો ઘણી બધી વખતે ઘણું બધું બોલી જાય છે, પણ એટલું સાહજિક રીતે બોલે છે કે કોઈ પણ અધિકારી પણ હોય તો તેમને ખરાબ નથી લાગતું, અને આજે પણ કંઈક આવી જ સાહજિકતાથી ભૂપેન્દ્ર પટેલે આઈપીએસ અધિકારીઓને ત્યાં આગળ કીધું, કારણ કે આ ક્રાઇમ કોન્ફરન્સની અંદર જિલ્લા એસપીની સાથે સાથે આઈજી પણ હતા, રેન્જ આઈજી પણ હતા, ડીજીપી પણ હતા, આઈજીપી પણ હતા, બધા જ અધિકારીઓ ત્યાં આગળ હાજર હતા અને આ બધા જ અધિકારીઓને જે સહજતાથી તેમને કહી દીધું, પહેલાં એ જે સહજતાથી એમને કીધું એ આપણે સાંભળી લઈએ અને પછી એનું વિશ્લેષણ કરીએ તો વધારે મજા આવશે. જે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે. જો તમારાથી પ્રજાજનો દૂર જ હે તો તમને સાચી માહિતી નહીં મળે. તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે, પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી
તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અર્થમાં, સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ, તો એ જ લેવલ સુધીના આપણે પહોંચવું. ઘણી વખતે અમારી પાસે પણ આઈબીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે. હવે એની અંદર તમે શું કરી શકો, એ તો જાણકારી થઈ જાય પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધુંય કરીએ પાછળથી. પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ મીન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે. કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે. એ જ આપણી આઈબી. પ્રજા તમને કોઈ બી આવીને ગમે ત્યારે કંઈક કહી જાય, ઝડપથી કહી જાય, કામ કેમ કહી જાય તમને, તો કે ભાઈ તમારામાં વિશ્વાસ છે, તમે તરત એક્શન કરશો. એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ, કોઈ પણ ક્રાઇમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય. ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ, કારણ કે ડ્રગ્સ એક નાના એવી ઉંમરના લોકો, છોકરા હોય કે છોકરી હોય, તો એ એવી ઉંમર છે કે એની અંદર એ લોકોને સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે, કારણ કે આ એક એવું ક્રાઇમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કહે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓની સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય. ભૂપેન્દ્રભાઈ અહીંયા આગળ બહુ જ સાહજિકતાથી કહે છે કે પ્રજા અને અધિકારી વચ્ચેનો સંબંધ ખૂબ સારો હોવો જોઈએ, આ સંવાદનો સંબંધ હોવો જોઈએ, અને જો સંવાદ હશે તો ક્યાંક ને ક્યાંક આ સંબંધની અંદર એ ટ્રાન્સપરન્સી પણ આવશે, એટલે કે પારદર્શિકતા પણ આવશે. પરંતુ આ જે અધિકારીઓ ત્યાં આગળ હતા એ અધિકારીઓને એક ટકોર પણ કરી, અને ટકોર એ કરી કે ઘણી બધી વખતે ઘણી બધી વસ્તુ બની જતી હોય છે, ત્યારબાદ અમારી પાસે જે રિપોર્ટ આવતા હોય છે તે રિપોર્ટ એ ઘટના ઘટ્યા ઉપર આવતા હોય છે, જે માત્ર માહિતી જેટલા હોય છે. એટલે જો અધિકારીઓની આ ટ્રાન્સપરન્સી જનતા સાથે રહેશે, કે અધિકારીઓના સંબંધ જે છે, સંવાદ જે છે એ જનતા સાથે રહેશે, તો ક્યાંક કોઈ ઘટના ઘટવાની હશે તો પહેલી માહિતી આઈબી પાસે પહોંચશે અથવા તો અન્ય અધિકારીઓ પાસે પહોંચશે, જે સરકાર માટે ખૂબ સરળ રહેશે એ ઘટનાને રોકવી. આવી એક સલાહ પણ એમના દ્વારા આપી દેવામાં આવી. ખેર, આ તો અધિકારીઓ છે, અને આ અધિકારીઓએ દાદાની આ જે સલાહ છે, આ જે ટકોર છે, એને કેટલી માને છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. કારણ કે અધિકારીઓને જે ટકોર કરવામાં આવી છે, આ ટકોર ખૂબ જ સાહજિક રીતે કરવામાં આવી છે, તાકી અધિકારીઓને ખરાબ ન લાગે. પણ એનું મહત્વ ખૂબ જ છે, કારણ કે આ આખી ક્રાઇમ કોન્ફરન્સનો જો નિચોડ કહેવામાં આવે તો ભૂપેન્દ્રભાઈની આ ટકોર છે. જો જનતા સાથે અધિકારીઓ દાદાગીરી નહીં કરે કે એક સંવાદ કેળવશે તો ચોક્કસથી એ ફાયદો સરકારનો જ છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.